નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્ય વિશેષ સમાચારો પર. મહારાષ્ટ્રના ખેડૂત બોરસે પરિવારના એકના એક દીકરાને રોડ અકસ્માતમાં હાથ, પગ અને પાછળીના 15થી વધુ હાડકાના ફ્રેક્ચરનું જટિલ સફળ ઓપરેશન કરી નવી સિવિલના સર્જરી અને ઓર્થો વિભાગના તબીબોની ટીમને મોટી સફળતા મળી છે. તો બીજી બાજુ અમદાવાદમાં રિક્ષામાં મીટર નહીં હોય તો નહીં ચાલે. 1 જાન્યુઆરીથી મીટર વગર દોડતી રિક્ષા સામે દંડનીય કાર્યવાહી કરાશે. મનપડે ભાડું વસૂલતા હોવાની ફરિયાદો ઉઠી હતી. તો બીજી બાજુ ખ્યાતિ કાંડની તપાસનો રેલવે ઓએનજીસી સુધી પહોંચ્યો. અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચે તપાસ માટે ડોક્ટર સંજય પટોડિયાના 10 દિવસના રિમાન્ડ માંગ્યા. પીએમજેનો સ્ટાફ પણ શંકાના દાયરામાં. તો બીજી તરફ પુષ્પા 2ના ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં જ બવાલ. જામનગરના જેસીઆરમાં સવારના 6 વાગ્યાનો શો સમયસર શરૂ ન થતા દર્શકોનો હોબાળો, પોલીસ બોલાવી પડી. તો બીજી તરફ સુરતનું રમણીય પર્યટન સ્થળ સરથાણા નેચર પાર્ક 3 વર્ષમાં 25 લાખ વ્યક્તિઓએ મુલાકાત લીધી. મહારાષ્ટ્રના ખેડૂતે બોરસે પરિવારના એકના એક દીકરાને રોડ અકસ્માતમાં હાથ, પગ અને પાછળીના 15થી વધુ હાડકાના ફ્રેક્ચરનું જટિલ સફળ ઓપરેશન કરી નવી સિવિલના સર્જરી અને ઓર્થો વિભાગના તબીબોની ટીમને મોટી સફળતા મળી છે. 38 વર્ષીય અમોલ બોરસેના ડાબા પગમાં ફ્રેક્ચર, પાછળીના હાડકાનું ફ્રેક્ચર અને હાથના અંગૂઠા અને આંગળીના ફ્રેક્ચરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. પ્રાઇવેટ હોસ્પિટલમાં થતી 14 થી 15 લાખની સારવાર નવી સિવિલમાં વિનામૂલ્યે થવાથી પરિવારે પણ રાહત અનુભવી હતી. દીકરાની સારવાર માટે માતા જમીન વેચવા પણ તૈયાર થઈ ગયા હતા. અમોલ દત્તાત્રેય બોરસેના પરિવારમાં માતા, પત્ની અને 10 વર્ષનો દીકરો અને 6 વર્ષની દીકરી સાથે રહીને ખેતી કરીને ગુજરાન ચલાવે છે. મૂળ મહારાષ્ટ્રના સંભાજીનગર જિલ્લાના સોય ગામના 38 વર્ષીય ખેડૂત અમોલ બોરસે સાંજે ખેતરથી ઘરે પાછા જતી વખતે રોડ અકસ્માતમાં પોતાના ડાબા પગ પર ગાડીનું ટાયર ફરી જતા પગમાં 10 થી 12 ફ્રેક્ચર અને હાથના અંગૂઠા, આંગળી અને પાછળીમાં ફ્રેક્ચર મળીને 15થી વધુ ફ્રેક્ચર થયા હતા, જેઓને અત્યંત ગંભીર હાલતમાં મહારાષ્ટ્રના જલગાંવની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ગત તારીખ 13મી નવેમ્બરના રોજ સર્જરી વિભાગમાં દાખલ કર્યા હતા. સર્જરી વિભાગમાં ડોક્ટર તેજસ પટેલે જણાવ્યું હતું કે તારીખ 13મી નવેમ્બર રાત્રે અમોલ બોરસેને સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા. ત્યારે તેની હાલત અત્યંત ગંભીર હતી. રોડ એક્સિડન્ટમાં અમોલને પછલીના હાડકામાં ફ્રેક્ચર થવાથી, છાતીમાં લોહીનો ભરાવો થવાથી ન્યુમોથેરેક્સ થઈ ગયું હતું, જેને નળી વડે લોહીના બગાડ બહાર કાઢવામાં આવ્યો હતો અને પાછળીના હાડકાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન 3 દિવસ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્વાસ્થ્ય સ્થિર થતા તેમના પગના હાડકાના અને હાથના હાડકાના ઓપરેશન માટે ઓર્થો વિભાગમાં શિફ્ટ કરવામાં આવ્યા. નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાની તત્પરતા અને સર્જરી વિભાગના પ્રોફેસર ડોક્ટર બીના વૈદ્ય અને ઓર્થો યુનિટ 3ના ડોક્ટર મનીષ પટેલ અને ટીમની સાથે નર્સિંગ સ્ટાફના અથાગ પ્રયત્નથી 20 દિવસની સારવાર કરી અમોલને મોતના મુખમાંથી ઉગાર્યો હતો. અમોલ દત્તાત્રેયના ઓપરેશન માટે નર્સિંગની ટીમ સહિત સંજય પરમાર અને બિપિન મકવાને સિવિલ બ્લડ બેંક અને સુરત રક્તદાન કેન્દ્રમાંથી 6 યુનિટ રક્તથી લઈને તમામ પ્રકારની વ્યવસ્થા કરી મદદરૂપ થયા હતા. સર્જરી અને ઓપરેશન પ્રાઇવેટમાં ₹15 લાખ સુધીનો ખર્ચ થાય છે, જે નવી સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે થાય છે. માળી સારો હોય અને બાગમાં કુલ 6 ખીલે એમ જણાવતા તેમ સિવિલ હોસ્પિટલના તબીબોનો આભાર વ્યક્ત કરતા અમોલના શાળા દિવારકર ચૌધરીએ કહ્યું કે પ્રાઇવેટ હોસ્પિટલમાં સંપૂર્ણ સારવારનો ખર્ચ ₹15 લાખ હતા. પરિવારના પગતળેથી જમીન સરકી ગઈ હતી. એક દીકરો અને પરિવારના મોભીની ગેરહાજરી એટલે મજબૂરનો માતાનો વાલ સોયા સારવાર માટે જમીન વેચવા તૈયાર થઈ ગઈ હતી અને પણ કરીએ તો શું કરીએ, પણ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે નિઃશુલ્ક સારવાર આપી પરિવાર પર આવતી આર્થિક સંકટને અટકાવીને અમોલને નવી જિંદગી આપી છે. બદલ અમે અને અમારો પરિવાર કાયમી ઋણી રહીશું. વધુમાં દિવારકરે જણાવ્યું કે મહોડી ગામના પૂર્વ સરપંચ અને સામાજિક અગ્રણી જનસેવામાં સમર્પિત રામચંદ્ર પાટીલ અને ભાવિની રામચંદ્ર પાટીલે સારવાર માટે સુરત નવી સિવિલનો માર્ગ બતાવ્યો હતો, એટલે રાત્રે જ નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા સાથે ફોન કરીને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવાનું નક્કી કર્યું હતું અને એમણે વિશ્વાસ સાથે કહ્યું હતું કે અહીંયા તમને તમામ પ્રકારની સારવાર મળી રહેશે અને સાવ સાજા થઈને ઘરે જશો.
તેમણે કહ્યું હતું, આજે 20 દિવસની સારવારમાં જટિલ ઓપરેશન કરીને મારા बनेवीने મોતના મુખમાંથી ઉગાર્યા છે. नमस्कार, मी दिवाकर चौधरी. इथं सुरत सिव्हिलला माझ्या पाहुण्यांना घेऊन मी आलो होतो. त्यांचा जवळजवळ 7 तारखेला ॲक्सिडेंट झालेला आहे आणि जळगावला जवळपास 5 दिवस प्रायव्हेट हॉस्पिटलला ठेवलं, परंतु 5 दिवसामध्ये जवळपास 2-2.25 लाख रुपयाच्या जवळपास खर्च आला आणि परिवाराला खर्च तेवढा झेपवत नसल्यामुळे मग मी रामचंद्र पाटील सरांना मी फोन केला की भाऊ थोडी मदत वगैरे काही होईल का. तर रामभाऊंनी सांगितलं की पेशंट सुरतला घेऊन या, आपण इथे त्यांची ट्रीटमेंट करू. रामभाऊंचं म्हणणं होतं की तिथे जळगावला काय प्रॉब्लेम आहे. पण मी त्यांना सांगितलं की प्रायव्हेट हॉस्पिटलला जवळपास 15 लाख रुपयाच्या जवळपास खर्च येईल शेवटपर्यंत आणि तेवढे सध्या आता खर्च करण्याची परिस्थिती नाही. तर नंतर रामभाऊंनी आम्हाला सांगितलं की सुरत सिव्हिलला घेऊन या आणि आमच्या भाविनीताई आणि रामभाऊ तसंच पाटील साहेबांच्या योगदानानं डॉक्टर कडिवाला साहेब पण सोबत होते आणि तसेच संजयभाई अजून बरेच जण होते की त्यांनी इथं आम्हाला आल्यावरती खूप मदत केली. आता पेशंटची तब्येत बरी आहे. जवळपास त्यांची फसली तुटलेली होती आणि डाव्या पायाला मांडीपासून तर गुडघ्याच्या खाली पूर्ण भुगा झालेला होता हाडाचा. तसेच हातामध्ये सुद्धा 2 बोटं फ्रॅक्चर होते. अशा परिस्थितीत क्रिटिकल अवस्थेमध्ये त्यांनी पेशंटला आमच्या व्यवस्थित सुखरूप बरं केलं. त्याबद्दल मी सर्वांचे, या डॉक्टर स्टॉफचे आणि रामचंद्र पाटील तसेच भाविनीताई तसेच सन्माननीय CR पाटील साहेब यांचेसुद्धा मी या ठिकाणी खूप आभार मानतो. धन्यवाद. અમદાવાદમાં મોટાભાગના રિક્ષા ચાલકો મીટર વગર જ રિક્ષા ચલાવી મુસાફરો પાસેથી મન પડે એ ભાડું વસૂલતા હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે પોલીસ કમિશનર દ્વારા આગામી 1 જાન્યુઆરીથી મીટરની કડક અમલવારી કરવાનો નિર્ણય કરાયો છે. જાન્યુઆરી બાદ અમદાવાદ શહેરમાં દોડતી જે રિક્ષામાં મીટર નહીં હોય તો તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં ટ્રાફિક નિયમોના થઈ રહેલા ભંગ મામલે હવે એઆઈનો ઉપયોગ કરવામાં આવશે. પોલીસ દ્વારા એઆઈ બેઝડ ડેશકેમ લોન્ચ કર્યું છે. અમદાવાદમાં 8થી અલગ 32 ગાડી એઆઈ કેમેરા સાથે અને 28 પોલીસ કર્મી રોડ પર એઆઈ કેમેરા સાથે દેખાશે. આ કેમેરા દ્વારા ઓટોમેટિક નિયમોનો ભંગ કરનારાને મેમો આપશે. હેલ્મેટ ટ્રિપલ સવારી અને રોંગ સાઈડ વાહન ચલાવનારને સાંજ સુધીમાં જ મેમોનો મેસેજ મળી જશે. અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી હેલ્મેટ વિનાના વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવે પોલીસ દ્વારા એઆઈ બેઝડ ડેશકેમ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલીસ કર્મીઓને પણ એઆઈ બેઝડ કેમેરા વાળો મોબાઈલ આપવામાં આવ્યો છે, જેનાથી માત્ર મોબાઈલ શરૂ કરતા ઓટોમેટિક નિયમ ભંગ કરનારાને મેમો આપવામાં આવશે. આજથી શહેરના તમામ વિસ્તારમાં ડેશકેમવાળી ગાડી અને એઆઈ કેમેરા સાથે પોલીસ કર્મીઓ જોવા મળશે. એઆઈ બેઝડ કેમેરાવાળી ગાડી જ્યારે ચાલુ હશે ત્યાં દરમિયાન ગાડીની અંદરનો કેમેરો ચાલુ હશે. આ કેમેરામાં જે પણ વાહન ચાલકો હેલ્મેટ વિના રોંગ સાઈડમાં વાહન ચલાવતા અને ટ્રિપલ સવારીમાં વાહન ચલાવતા રેકોર્ડ થશે તો એ વિડીયોમાંથી એઆઈ દ્વારા ઓટોમેટિક નિયમોના ભંગ બદલ ફોટો ક્લિક થશે. એ ફોટો કંટ્રોલ રૂમને મળશે. કંટ્રોલ રૂમ દ્વારા ખરેખર નિયમોનો ભંગ કર્યો છે કેમ કે એ વેરીફાઈ કરવામાં આવશે. ત્યારબાદ વાહન ચાલકોને મેસેજ દ્વારા નિયમના ભંગ વિગત અને દંડની રકમ સાથે મેમો મળશે. દિવસ દરમિયાન નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને સાંજ સુધીમાં મેમો મળશે. આ મેમો વાહન માલિકના મોબાઈલ નંબર પર ટેક્સ્ટ મેસેજથી મળશે. આ ઉપરાંત 28 જેટલા ટ્રાફિક પોલીસને કર્મચારીઓને પણ ટ્રાયપોડ અને એઆઈ બેઝ કેમેરાવાળા મોબાઈલ ફોન આપવામાં આવ્યો છે. પોલીસ કર્મચારીઓ શહેરના અલગ પોલીસ સ્ટેશનમાં અલગ વિસ્તારમાં ટ્રાફિક પોઈન્ટ પર હાજર રહેશે. પોલીસ કર્મીઓને આપવામાં આવેલા મોબાઈલમાં તેઓ માત્ર એપ્લિકેશન ચાલુ કરશે. ત્યારબાદ એપ્લિકેશન કામ કરે છે કે નહીં એ જોવાનું રહેશે. આ દરમિયાન એઆઈ દ્વારા ઓટોમેટિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને મેમો જનરેટ કરવામાં આવશે. આ મેમો પણ કંટ્રોલ રૂમને મળશે અને કંટ્રોલ રૂમ દ્વારા મેમો વેરીફાઈ કરીને વાહન માલિકોને મેસેજ કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના SGST1 ટ્રાફિક પોલીસ સ્ટેશન ઇન્ટરસેપ્ટરમાં પ્રાયોગિક ધોરણે ઇન્સ્ટોલ કર્યા હતા, જેમાં હેલ્મેટના 794 જોખમી રીતે વાહન ચલાવતા વાહન ચાલક 14 ટ્રિપલ સવારી વાહન ચલાવતા વાહન ચાલક 4 સીટ બેલ્ટ વિનાના વાહન ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત ભવિષ્યમાં નો પાર્કિંગ તથા ટ્રાફિક વાયોલેન્સ અન્ય હેડનો પણ ઉમેરો કરવામાં આવશે. સામાન્ય રીતે જ્યારે ટ્રાફિક પોલીસ દ્વારા રોડ પર લોકોને નિયમ ભંગ બદલ દંડ કરવામાં આવી રહ્યા છે અને અનેક વખત પોલીસ સાથે લોકો બોલાચાલી કરતા હોય છે, પોલીસ પર આક્ષેપ પણ લગાવવામાં આવ્યા છે. તો હવે ત્યારે એઆઈ બેઝડ કેમેરાથી મેમો મળશે ત્યારે પોલીસ અને લોકો વચ્ચેનું ઘર્ષણ પણ ઘટશે. પોલીસ નિષ્પક્ષ કાર્યવાહી કરી શકે છે.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલા કાંડ બાદ મુખ્ય 3 ફરાર આરોપીઓ પૈકી હોસ્પિટલના સ્થાપક તેમજ 39% ભાગીદાર ડોક્ટર સંજય પટોડિયાની 24 દિવસ બાદ ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. ડોક્ટર સંજય પટોડિયાએ આગોતરા જામીન પેટે અરજી કરી હતી, જે કોર્ટે રદ કરાતા ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો હોવાની ચર્ચા છે. આજરોજ ડોક્ટર સંજય પટોડિયાને 10 દિવસના રિમાન્ડની માંગ સાથે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. કોર્ટે ડોક્ટર સંજય પટોડિયાને પોલીસ સામે કોઈ ફરિયાદ તેવો સવાલ કરતા આરોપીએ ના કહી હતી. આરોપીઓએ પહેલા એક નાની કંપની ખોલી અને પછી એનું નામ બદલાવી બેરિયાટ્રિક્સ હોસ્પિટલ ખોલી. બાદમાં તેમાં જૂના ભાગીદારોને છૂટ કરી. નવા સહ આરોપી ડાયરેક્ટર જોડી ખ્યાતિ હોસ્પિટલ ખોલી 31 માર્ચ 2022 થી 11 નવેમ્બર 2024 સુધી પીએમજે યોજના, જેમાં મફત સારવાર અપાય, તેનો લાભ લઈ જરૂર ના હોય તેના ઓપરેશન કરી નાખ્યા. કુલ 16.64 કરોડની રકમ પીએમજેથી મેળવાઈ છે. ખોટા કાગળિયા બનાવાય કે દર્દીને બ્રોકેજ ઓછું હોય તેના વધારે બતાવી સર્જરી કરી પીએમજેનો લાભ લીધો હતો. ખોટા કાગળિયામાં પ્રશાંત વાજી રાણીની સહી છે અને આ સંજય મામલે સામેલ છે. વર્તમાન આરોપી ખ્યાતિમાં 39% જો ભાગ ધરાવે છે. આ દુર્ઘટનામાં 2 દર્દીના મોત, કડીના 19 દર્દી લાવ્યા, 7 ઉપર સર્જરી, ખોટા બ્લોકેજના કાગળિયા બનાવ્યા. પીએમજેમાં 70%થી વધુ બ્લોકેજ હોય તો જ લાભ મળે. આરોપીઓનો રોલ તપાસવાનો છે. 39% શેર હોવાથી નાણાકીય બાબતોની પૂછપરછ કરવાની 4 ડિરેક્ટરમાંથી આ એક જ ડોક્ટર અને જે મેડિકલનું જ્ઞાન ધરાવે છે, જેથી સાથે રાખી પૂછપરછની જરૂર, ઝીણવટભરી તપાસની જરૂર છે. રેલવે અને ઓએનજીસીના કર્મચારીઓમાં ખ્યાતિ ઓપરેશનમાં અને તેની તપાસ જરૂરી. આરોપી ભાગતો ફરતો હતો તો કોની મદદથી? ખ્યાતિ હોસ્પિટલની 7 બોર્ડ મીટિંગ થઈ, તેની મિનિટ બુક મેળવવાની કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી ભાગતા ફરે છે. તેમના સંપર્કમાં હોય તેની માહિતી મળી શકે છે. મેડિકલ સાયન્સ સાથે જોડાયેલ કેસ તેના નિષ્ણાંતે સાથે રાખી તપાસની જરૂર છે. 12 નવેમ્બરના રોજ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 2 લોકોના મોત બાદ પીએમજે યોજનાથી ચાલતું કૌભાંડ સામે આવ્યું હતું. કેસમાં કુલ 8 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસની તપાસ કરતી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 2 આરોપી હજુ સુધી ભૂગર્ભમાં છે. ઝડપાયેલા આરોપીઓની તપાસ દરમિયાન આરોગ્ય વિભાગની પણ સંડોવણી હોવાની શક્યતા છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પીએમજેમાં તપાસ કરવામાં આવી રહી છે, જ્યાં એક ડોક્ટર દ્વારા રોજ 100 ફાઇલને મંજૂરી આપવામાં આવે છે. સોમવારના દિવસે સૌથી વધુ ઇમરજન્સી નોંધાઈ છે, તો તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે રવિવારે કેમ્પ યોજાતા હતા. ત્યારબાદ સોમવારે હોસ્પિટલમાં ઇમરજન્સી વધુ આવતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલે પીએમજે યોજના હેઠળ 15 કરોડ રૂપિયા મેળવ્યા છે, જેથી પીએમજેની તપાસ કરતા સામે આવ્યું છે. પીએમજે યોજનામાં 10 જેટલા ડોક્ટરોની ટીમ બેસે છે, જેમાંથી એક ડોક્ટરના કમ્પ્યુટર ઉપર દિવસની 100 ફાઇલ ક્લિયર કરવાની છે. ફાઇલ ક્લિયર કરવા માટે વધુમાં વધુ 5 મિનિટનો સમય આપવામાં આવે છે. આ 5 મિનિટ દરમિયાન જે પણ સર્જરી હોય તેનો રિપોર્ટ યોગ્ય રીતે તપાસવાનો હોય છે. 5 મિનિટ દરમિયાન ડોક્ટર દ્વારા ફાઇલને એપ્રુવલ કે રિજેક્ટ ફરજિયાત આપવાનું હોય છે. 5 મિનિટ સુધીમાં ડોક્ટર એપ્રુવલ ના આપે તો ઓઇલ ઓટોમેટિક રિજેક્ટ થઈ જાય છે. 5 મિનિટના સમયગાળા દરમિયાન કામ કરતા સમયે કોઈ ડોક્ટર ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેલા હોય કે કેમ તે બાબતે દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે કોઈ પણ ડોક્ટરની આ કાંડમાં સંડોવણી હોય તો ડોક્ટરે કઈ રીતે કામ કર્યું હોય, તે હોસ્પિટલે કઈ રીતે મદદ કરતો હોય તે બાબતની તપાસ ચાલી રહી છે. કયા કયા ડોક્ટરે ખ્યાતિ હોસ્પિટલની ફાઇલને એપ્રુવલ આપ્યું હતું તે તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે રવિવારના દિવસે હતા, ત્યારબાદ સોમવારના દિવસે સર્જરી કરવામાં આવી હતી, જેથી પીએમજે યોજનામાં સોમવારની ઇમરજન્સી સૌથી વધારે આવતી હોય છે. સોમવારના દિવસે ખ્યાતિ હોસ્પિટલની ફાઇલ સૌથી વધારે ક્લિયર થતી હોય છે, કેમ કે સોમવારના દિવસે કયા કયા ડોક્ટરના કમ્પ્યુટરમાં ખ્યાતિ હોસ્પિટલની ફાઇલ क्लियर થવા માટે આવતી હતી તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. 13 नवंबर को अहमदाबाद शहर के वस्त्रापुर पुलिस स्टेशन में ख्याति मल्टी स्पेशलिटी हॉस्पिटल में कार्डियक विभाग के सारवार के दौरान जहां स्टेंट इम्प्लांट करने की जो पेशेंट पे किया गया था, उसी दौरान 2 पेशेंट की वहां मौत हुई थी. उसके सिलसिले में 2 ऑफेंसेस रजिस्टर्ड हुए थे वस्त्रापुर में, 3, और वो तीनों की इन्वेस्टिगेशन जो है वो अहमदाबाद शहर के पुलिस कमिश्नर श्री के द्वारा क्राइम ब्रांच को सौंपी गई थी. वो तीनों केस की जांच क्राइम ब्रांच के द्वारा की जा रही है. उसमें से एक केस में अभी तक कुल 6 आरोपी पकड़े गए हैं, और उसमें से जो अपनी जो अरेस्ट है वो टालने के लिए जो लोग भाग रहे थे, उसमें से जो डॉक्टर संजय पटोलिया है उनकी धरपकड़ की गई है. संजय पटोलिया 2002 से अलग अलग हॉस्पिटल में
फुल टाइम सर्जन और प्रोफेसर भी रह चुके हैं। उन्होंने अपने 2 साथी डॉक्टर के साथ मिलकर शुरू में एशियन बैरिएट्रिक हॉस्पिटल की स्थापना की थी और कोरोना के दौरान वो हॉस्पिटल्स बंद रहने के बजाय उन्होंने 2021 में इसी केस के जो अभियुक्त है जो पकड़े जाने बाकी है उसमें कार्तिक पटेल और जो पकड़े गए हैं उसमें से चिराग राजपूत और राहुल जैन और उन सबके साथ मिलके ये मल्टी स्पेशलिटी हॉस्पिटल की मतलब उसमें जुड़े थे वो और ये सारे डायरेक्टर्स और डॉक्टर्स के खिलाफ ये ऑफेंस रजिस्टर्ड हुआ था। उसमें अभी तक डायरेक्टर्स, उनके साथी और डॉक्टर्स की धरपकड़ हो चुकी है। संजय पटोलिया जब 12 तारीख को अहमदाबाद से निकले थे, जबकि ये हादसा 11 तारीख को हुआ था और 12 तारीख को यहाँ से वो राजकोट गए और अपनी कार, अपने मोबाइल फोन वगैरह वो राजकोट जो अपनी हॉस्पिटल है उनकी वहां पर छोड़ के वो निकल गए थे और अभी तक वो राजस्थान के अलग अलग शहरों में खास तौर पे उदयपुर, अजमेर, नाथद्वारा, पाली, जयपुर और दिल्ली जैसे अलग अलग शहरों में अलग अलग होटलों में उन्होंने मतलब रुके थे। हमारी जो टीमें हैं जो ह्यूमन रिसोर्सेज की मदद से टेक्निकल एस्पेक्ट्स की दिशा में और इवन साइबर एक्सपर्ट्स की मदद लेके उनको ढूंढ रहे थे, तभी से ये पता चला था कि कल डॉक्टर अपने दूसरे डॉक्टर मित्र को इसी हालत को देखते हुए मदद के लिए सिल्वर यूनिवर्सिटी है जो गोता है जो अहमदाबाद का आउटस्कर्ट एरिया वहां पर आने वाले थे। वहां जब वो आए तो वहां से उनको पकड़ लिया गया था। डॉक्टर जो संजय पटोलिया है वो ख्याति हॉस्पिटल में डायरेक्टर है और उनका जो मतलब पोर्शन है उनका जो हॉस्पिटल में उनका पार्टनरशिप वो 39% शेयर है उनका। तो इनकी काफी मतलब जिम्मेवारी बनती है कि हॉस्पिटल में जो भी कुछ हुआ है उस सिलसिले में उनकी जानकारी के बाहर ये सारी चीजें नहीं होगी। अभी उनको पूछताछ जारी है, बाकी सारी उनके आगे की पूछताछ में बाकी की चीजें बाहर आएगी। अब उनको अरेस्ट करने के बाद अब कल उनको कोर्ट में पुलिस कस्टडी रिमांड के लिए पेश किया जाएगा। अभी जो एफआईआर में दर्ज नाम जो है उसमें 2 लोगों की अरेस्ट अभी भी होनी बाकी है। उसमें कार्तिक पटेल है और दूसरे जो हॉस्पिटल के डायरेक्टर है श्रीमती जयश्री कोठारी, उनकी धरपकड़ बाकी है। सर्जरी ये जो एफआईआर है वो एफआईआर में जो मेन जो एलिगेशंस है वो ये है कि उन्होंने जो 2 पेशेंट मतलब जो कैंप करके उन्होंने 19 पेशेंट हॉस्पिटल में लाए थे, उन 19 पेशेंट के मतलब उनमें से 2 पेशेंट्स की स्टेंट इम्प्लांट करने के बाद उनकी डेथ हुई थी। कुछ ही घंटों में 2-3 घंटों में 2 पेशेंट की डेथ हुई थी और उस सिलसिले में ये एफआईआर दर्ज हुई है और उसी की तफ्तीश जारी है। बाकी विभाग में कितनी सर्जरी हुई थी और कितने पेशेंट आए थे वो स्टैटिस्टिक अभी मतलब हमारे पास है, पर जिस एफआईआर के दौरान मतलब जिस एफआईआर के लिए तफ्तीश हो रही है उस सिलसिले में अभी तक जितने भी कार्डियक मतलब स्टेंट या सर्जरी हुई है जो कि पीएमजे योजना के अंतर्गत उनको मतलब हॉस्पिटल को जो अमाउंट मिलने वाला था उसकी सारी जानकारी इकट्ठी कर ली गई। સુપરસ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા 2 ફિલ્મ આજથી રિલીઝ થતા જ ગુજરાત સહિત દેશના મોટા ભાગના શહેરોમાં સવારે 6 વાગ્યાના મોર્નિંગ શોમાં રાખવામાં આવ્યા હતા। જામનગરના જેસીઆર સિનેમા ફર્સ્ટ ડે ફર્સ્ટ શો સમયસર શરૂ ન થતા દર્શકો ગુસ્સે ભરાયા હતા અને હોબાળો મચાવ્યો હતો, જેના કારણે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। પોલીસે થિયેટર પર પહોંચી મામલો ઠારે પાડવાનો પ્રયાસ કર્યો હતો। સુપરસ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા 2 ફિલ્મ આજથી રિલીઝ થતા ગુજરાત સહિત દેશના મોટાભાગના શહેરોમાં સવારે 6 વાગ્યાની મોર્નિંગ શો પણ રાખવામાં આવ્યા હતા। જામનગરના જેસીઆર સિનેમા ફર્સ્ટ ડે ફર્સ્ટ શોને સમયસર શરૂ ન થતા દર્શકો ગુસ્સે ભરાયા હતા અને હોબાળો મચાવ્યો હતો, જેના કારણે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। પોલીસે થિયેટર પર પહોંચી મામલાને ઠારે પાડવાનો પ્રયાસ કર્યો હતો। જામનગરના છેવા ચોકડી પાસે આવેલા જેસીઆરમાં ટેકનિકલ કારણોસર મોર્નિંગ શો સમયસર શરૂ ન થતા કડકડાટી ઠંડીમાં વહેલા ઉઠીને આવેલા દર્શકો ઉકળી ઉઠ્યા હતા। હોબાળો શરૂ થતા તેમણે પીવીઆર સિનેમામાં પુષ્પા ફિલ્મના ફોટોગ્રાફ ફાડી હોબાળો મચાવ્યો હતો। હોબાળાના કારણે પોલીસ દોડી આવી હતી અને મામલે થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો। ઉલ્લેખનીય છે
કે હૈદરાબાદમાં ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન અભિનેતા અલ્લુ અર્જુને 2 કલાક મોડા આવતા અલ્લુ અર્જુનને મળવા માટે પહોંચેલા હજારો રસિકોમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં એક વ્યક્તિનું મોત પણ થઈ ગયું હતું. આ બનાવને ધ્યાનમાં લઈને વડોદરા અને જામનગર પોલીસ તુરંત જ થિયેટર પર પહોંચી ગઈ હતી અને પ્રેક્ષકો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી પહેલા મામલો ઠાળી પાડવાનો પ્રયાસ કર્યો હતો. સુરતનું રમણીય પર્યટન સ્થળ સરથાણા નેચર પાર્ક 3 વર્ષમાં 25 લાખ વ્યક્તિઓએ મુલાકાત લીધી. પ્રાણીઓ અને પક્ષીઓના સર્વેક્ષણ સાથે સહજ શાંતિ પ્રદાન કરતો સરથાણા નેચર પાર્ક સુરતથી ઝૂમાંથી કુલ 17 જળ બિલાડીઓ અને ઝૂ અથવા પ્રાણી સંગ્રહાલયમાં આપવામાં આવી છે. વર્ષ 2024માં અત્યાર સુધીમાં 6.22 લાખ વ્યક્તિઓએ ઝૂની મુલાકાત લીધી, જેના પરિણામે 1.74 કરોડની આવક થઈ છે. દિવ્યાંગ અને અશક્ત પ્રવાસીઓને રાહત આપવા નેચર પાર્કમાં બેટરી બસ અને વ્હીલચેરની સુવિધા છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં 81 એકરના વિશાળ વિસ્તારમાં પથરાયેલું અને ઉત્તર દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે એક લોકપ્રિય આકર્ષણનું કેન્દ્ર છે. પ્રાણીઓ અને પક્ષીઓના સંરક્ષણ નિર્દેશન સાથે સહજ શાંતિ પ્રદાન કરતા સરથાણા નેચર પાર્કમાં દર વર્ષે 10 લાખથી વધુ મુલાકાતીઓ આવે છે. હાલમાં ઝૂમાં 54 વિવિધ પ્રજાતિઓના પ્રાણીઓ રાખવામાં આવ્યા છે, જેમાં 24 પ્રજાતિના 128 મેમલ પ્રાણીઓ, 27 પ્રજાતિના 294 પક્ષીઓ અને 5 પ્રજાતિના 61 રેપ્ટાઇલ સામેલ છે. નેચર પાર્કના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું કે સરથાણા નેચર પાર્કમાં દર વર્ષે સુરત શહેર જિલ્લા રાજ્યભરમાંથી 10 લાખથી વધુ પ્રવાસીઓ આવે છે. ઝૂની વિશેષતા તરીકે જળ બિલાડીઓનું સંરક્ષણ ને સંચાલન મહત્વપૂર્ણ છે. સમગ્ર ભારતમાં ઝૂમાં જળ બિલાડીઓ માટે ખાસ બિલ્ડિંગ બનાવવામાં આવતું નથી, પરંતુ અહીં 27 જેટલી જળ બિલાડીઓ કેપ્ટિવિટી હેઠળ રાખવામાં આવી છે. સાયન્ટિફિક અને મેનેજમેન્ટના કારણે દર વર્ષે 5 થી 7 બચ્ચાઓ જન્મે છે. ત્યાર સુધીમાં સરથાણા ઝૂમાંથી કુલ 17 જળ બિલાડીઓ અને ઝૂ પ્રાણી સંગ્રહાલયમાં આપવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું કે પ્રાણી સંગ્રહાલયની વાર્ષિક આવક પર નજર કરીએ તો વર્ષ 2022ના 9.41 લાખ પ્રવાસીઓએ ઝૂની મુલાકાત લીધી, જેની રૂપિયા 2.56 કરોડની આવક થઈ હતી. વર્ષ 2023માં 8.78 લાખ પ્રવાસીઓ અને 2.76 કરોડની આવક. 2024માં અત્યાર સુધીમાં 6.22 લાખ પ્રવાસીઓને 1.74 કરોડની આવક થઈ છે. ખાસ કરીને દિવાળી અને ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓને ખૂબ ધસારો રહે છે. તેમણે ઉમેર્યું કે પક્ષીઓ અને પ્રાણીઓ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી CZA અને માર્ગદર્શિકા અનુસાર કેપ્ટિવિટી હેઠળ રાખવામાં આવે છે. CZA દ્વારા દર 2 વર્ષે ઝૂનું મોનિટરિંગ કરવામાં આવે છે અને તેમના સલાહ સૂચનો માર્ગદર્શિકાનું યોગ્ય પાલન થાય છે. હાલમાં પ્રવાસીઓના આકર્ષણ માટે સફેદ વાઘ, સિંહ, રીંછ અને હિપ્પોપોટેમસ સહિત વિવિધ પ્રજાતિઓના પ્રાણીઓ છે. વર્ષ દરમિયાન સુરતથી વાપી સુધીના શાળાઓના આશરે 2 લાખ વિદ્યાર્થીઓ ઝૂની મુલાકાત લે છે. મુલાકાતીઓની સુરક્ષા અને ઝૂના સંચાલન માટે કુલ 40 કર્મચારીઓનો સ્ટાફ કાર્યરત છે. પ્રાણી સંગ્રહાલયનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં વન શિક્ષણ અને પ્રકૃતિ પ્રત્યે રસ ઉભો કરવાનો છે. પ્રાણી સંગ્રહાલયના ગાઈડ હિના પટેલ જણાવે છે કે પ્રાણી સંગ્રહાલયનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં વન શિક્ષણ અને પ્રકૃતિ પ્રત્યે રસ જગાવવાનો છે. આ માટે વર્ષ દરમિયાન વિવિધ શૈક્ષણિક જાગૃતિલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. શાળાના જૂથમાં આવતા બાળકોને ઝૂ અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના ઝૂ સંચાલનમાં ફાળા અંગે માહિતી આપીએ છીએ. ઉપરાંત વન્યજીવ સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ અપાય છે. પ્રવાસીઓને સુવિધા માટે બેટરીથી ચલાવતી બસ અને દિવ્યાંગ અશક્ત મુલાકાતીઓ માટે વ્હીલચેર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. પ્રાણી સંગ્રહાલયમાં બાળકોને પ્રાણીઓ અને પ્રકૃતિ વિશે નાનપણથી જ જ્ઞાન આપવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે. કોસંબાની લિટલ મિલેની શાળાના શિક્ષક કિરણસિંહ સોલંકીએ જણાવ્યું કે આજે બાળકોને ગમ્મત સાથે પ્રાણી અને પ્રાકૃતિક વિશે શિક્ષણ આપવાના ઉદ્દેશ્યથી સરથાણા નેચર પાર્કની મુલાકાત માટે લાવ્યા છે. અહીં પ્રવાસીઓ માટે ઉત્તમ વિદ્યાર્થીઓ પ્રાણી સંગ્રહાલય બાળકોને પ્રાણીઓ અને પ્રકૃતિ વિશે નાનપણથી જ જ્ઞાન આપવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે. બાળકો અહીં આનંદ ઉત્સાહ સાથે ગમતભર્યું પ્રકૃતિ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. સુરત શહેરમાં એકમાત્ર સ્થળ છે જ્યાં વિવિધ પ્રજાતિઓના પ્રાણી અને પક્ષીઓ જોવા મળી રહ્યા છે. મોટા વરાછાના અંજલિ મજેઠિયાએ પાર્કની મુલાકાત સંદર્ભે જણાવ્યું કે અમે પરિવાર સાથે અવારનવાર સરથાણા નેચર પાર્કની મુલાકાત લઈએ છીએ, કારણ કે અહીંનું વાતાવરણ એકદમ રમણીય છે અને મનને શાંતિ આપે છે. વધુમાં સુરત શહેરમાં એકમાત્ર સ્થળ છે જ્યાં વિવિધ પ્રજાતિઓના પ્રાણી પક્ષીઓ જોવા મળી રહ્યા છે. માત્ર ₹30થી ટિકિટમાં પ્રાણી પક્ષીઓ વનરાજી હરિયાળી તેમજ જંગલ જેવા માહોલનો આહલાદક અનુભવ કર્યો છે. એમ જણાવી તમામ મુલાકાતીઓ કૃપા કરીને ઝૂમાં સ્વચ્છતા રાખવી જોઈએ એવી ભારપૂર્વક વિનંતી કરી હતી.
હું ડૉક્ટર રાજેશ પટેલ, ઇન્ચાર્જ ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ સરથાણા નેચર પાર્ક, સુરત મહાનગરપાલિકા. સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક કુલ 81 એકર વિસ્તારમાં પથરાયેલો છે અને સુરત ઝૂ છે તે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી માન્ય મીડિયમ કક્ષાનું ઝૂ છે. સુરત ઝૂમાં જે સુરત શહેર વિસ્તાર અને આજુબાજુના જિલ્લા વિસ્તારના વાર્ષિક 9 થી 10 લાખ વિઝિટરો મુલાકાતે લેતા હોય છે. હાલમાં સુરત ઝૂમાં ટોટલ 54 પ્રજાતિના અલગ અલગ જાતના પ્રાણીઓ રાખેલા છે, જેમાં મેમલ્સ છે 24 છે, જેના 128 પ્રાણીઓ છે. બર્ડ્સ છે એની 27 પ્રજાતિ અલગ અલગ છે અને એના 294, અને રેપ્ટાઇલ્સ જે છે સરીસૃપ એ 5 પ્રજાતિના પ્રાણીઓ છે અને ટોટલ 61 પ્રાણીઓ ઝૂમાં કેપ્ટિવિટીમાં રાખવામાં આવેલું છે. સુરત ઝૂની મેઇન જે વિશેષતા છે તે કે જળબિલાડી છે, કે ભાઈ જે આખા ભારતના ઝૂ છે તે પૈકી કોઈ પણ ઝૂમાં કેપ્ટિવિટીમાં જળબિલાડીનું બ્રીડિંગ થતું છે નહીં, અને હાલમાં સુરત ઝૂમાં કુલ 27 જેટલી જળબિલાડી કેપ્ટિવિટીમાં રાખવામાં આવેલી છે અને એને સાયન્ટિફિક મેનેજમેન્ટ કરવાથી દર વર્ષે 5 થી 7 બચ્ચાનો જન્મ થાય છે. અત્યાર સુધીમાં આપણે સુરત ઝૂમાંથી કુલ 18 જેટલી જળબિલાડી બીજા પ્રાણી સંગ્રહાલયોમાં એક્સચેન્જ પ્રાણી વિનિમય પ્રોગ્રામ હેઠળ આપવામાં આવેલી છે, અને એની સામે આપણને લાયન છે, સફેદ વાઘ છે અને બીજા ઘણા બધા પ્રાણીઓ પ્રાણી વિનિમય પ્રોગ્રામ હેઠળ મેળવવામાં આવેલી છે. સુરત ઝૂ જે છે એની વાર્ષિક જે કોર્પોરેશનની આવક કાઉન્ટ કરીએ તો આપણે 2022ના વર્ષમાં 9,41,000 મુલાકાતીઓ મુલાકાત લીધેલી હતી અને ટોટલ 2.56 કરોડ રૂપિયાની કોર્પોરેશનની આવક થયેલી હતી. 2023માં 8.76 લાખ વિઝિટર્સે મુલાકાત લીધેલી હતી અને 2.76 કરોડની આવક કોર્પોરેશનને થયેલી હતી, અને 2024માં ગત 27 નવેમ્બર સુધીમાં 6.32 લાખ મુલાકાતીઓ મુલાકાત લીધેલી છે અને 1.74 કરોડની કોર્પોરેશનની પ્રવેશ ટિકિટની આવક પેટે આવક થયેલ છે. સુરત ઝૂમાં મુખ્યત્વે જે દિવાળી અને ઉનાળુ વેકેશન દરમિયાન મુલાકાતીઓનો ઘણો મોટો ઘસારો રહેતો હોય છે, અને એમાં 50% જે વર્ષના વિઝિટર્સ છે આ બે વેકેશન દરમિયાન આવતા હોય છે. હમણાં જ રિસન્ટ જે દિવાળી વેકેશન પૂરું થયું એમાં 2024માં આપણે ગણીએ તો 21 દિવસના વેકેશન દરમિયાન કુલ 1.91 લાખ જેટલા મુલાકાતીઓ મુલાકાત લીધી હતી, અને તેઓની પ્રવેશ ટિકિટ આવક પેટે કોર્પોરેશનને 52.66 લાખ રૂપિયાની આવક થયેલી છે. સુરત ઝૂના જે પણ પ્રાણીઓ પક્ષીઓ છે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના ગાઈડલાઇન અને એના સ્ટાન્ડર્ડ પ્રમાણે કેપ્ટિવિટીમાં નિભાવવામાં આવે છે, અને તેનું દર 2 વર્ષે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે અને રેકોગ્નિશન માટે સાઇટ વિઝિટ કરવામાં આવે છે, અને તે દરમિયાન તેઓ દ્વારા જે કંઈ પણ ક્વેરી કે સજેશન હોય છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું રહે છે, અને જે વખતે મહાનગરપાલિકા દ્વારા એને પરિપૂર્ણ કરવામાં આવે છે. હાલ જે ગુજરાતના કોર્પોરેશન રન ઝૂ છે રાજકોટ, બરોડા, અમદાવાદ અને સુરત, એમાં સૌથી સારું કહી શકાય એવું મેનેજમેન્ટ સુરત ઝૂમાં થાય છે, અને જે બી પ્રાણીઓ સુરત ઝૂમાં પેરમાં રાખેલા છે તે તમામ પ્રાણીઓનું કેપ્ટિવિટીમાં બ્રીડિંગ થાય છે. એટલે કે જે સુરત ઝૂની આબોહવા છે તમામ પ્રાણીઓને સાનુકૂળ આવે છે, એના લીધે જ દરેક મોટાભાગના પ્રાણીઓમાં બ્રીડિંગ થાય છે. હાલ જે સુરત ઝૂમાં છે પબ્લિક માટે એટ્રેક્શનમાં વ્હાઇટ ટાઈગર છે, લાયન છે, રીચ છે અને હિપ્પો મેઇન છે. એ સિવાય બી 5 થી 6 પ્રજાતિના અલગ અલગ જાતના હરણની સ્પીસીસ પણ રાખવામાં આવેલી છે, અને 15 થી 17 જેવી બર્ડ્સની વિવિધ પ્રજાતિઓ છે, જેમ કે કોકેટુ છે, મકાઉ છે, 2 થી 3 જાતના અલગ અલગ મકાઉ છે, કોકાટેલ છે, ફિઝન્ટની 3-4 પેર છે, વ્હાઇટ પીકોક છે, આપણો સિમ્પલ જે ઇન્ડિયન પીકોક પણ રાખવામાં આવેલો છે. અને સુરત ઝૂમાં જે મુલાકાતીઓને એટ્રેક્ટ કરવા માટે આપણે વધારો જે મુલાકાત લે એ માટે બી દિવાળી અને ઉનાળુ વેકેશનમાં જે પ્રવેશનો ટાઈમ છે એનો બી સાંજે 1-1.5 કલાક જેવો વધારો કરતા હોય છે. આ સિવાય જે વાઇલ્ડ લાઈફ વીક છે કે એનિમલ કલ્યાણ પખવાડિયું છે એ દરમિયાન પણ લોકોને એટ્રેક્ટ કરવા માટે આપણે વિવિધ પ્રોગ્રામનું આયોજન કરતા હોય છે. એ સિવાય જે સ્કૂલના છે સુરત જિલ્લા અને આજુબાજુના વિસ્તારના લગભગ સાઉથ ગુજરાતના છે વાપી છે સુધીના સ્કૂલના બાળકોને વિઝિટ કરવામાં આવે છે, અને વાર્ષિક 1.5 થી 2 લાખ જેટલા સ્કૂલના બાળકો ઝૂની મુલાકાત લેતા હોય છે. મેઇનલી જે ઝૂનો કન્સેપ્ટ છે કે ભાઈ એજ્યુકેશન, કન્ઝર્વેશન અને બ્રીડિંગ, એટલે એજ્યુકેશન આસ્પેક્ટથી જે સ્કૂલના જે બાળકો છે એ લોકોને વધારે એજ્યુકેટ કરવામાં આવે છે, અને કેવી રીતના વાઇલ્ડ લાઈફને પ્રોટેક્ટ કરી શકાય એ માટેનું બી આપણે આયોજન કરતા હોઈએ છીએ. વખત એના માટે પ્રોગ્રામ છે, લેક્ચર આયોજન કરતા હોય છે. કન્ઝર્વેશનના આસ્પેક્ટથી જોઈએ તો જે દરેક ઝૂમાં 2-3 કોઈ સ્પીસીસ લોકેટ કરી અને એનું બ્રીડિંગ કરવામાં આવતું હોય છે, જેમ કે સુરત ઝૂમાં મેઇનલી
સ્લોથ બિયર છે, જળબિલાડી છે, એના પર વધારે ફોકસિંગ કરીને આપણે એની કેપ્ટિવિટીમાં એની સંખ્યા વધારવાનો પ્રયત્ન કરીએ છીએ. ઝૂમાં જે કંઈ પણ પ્રાણીઓ છે આપણે ઇન્ડિજિનસ એનિમલ્સ છે અને સીઝેડની પોલિસી પ્રમાણે કોઈ જગ્યાથી આપણે પરચેસ કરી શકતા છે અને એનો પ્રાઇસ ટેગ રિમૂવ થયો એટલે, અને બીજા ઝૂ સાથેથી આપણા સરપ્લસ એનિમલ એક્સચેન્જ કરીને મેળવવામાં આવે છે. જેથી કરીને જે ઇમ્પોર્ટન્ટ સ્પીસીસ છે કે જેની વાઇલ્ડમાં સંખ્યા ઘટતી હોય છે એના બ્રીડિંગ માટે મેઇન ફોકસિંગ કરી અને એની સંખ્યા વધારવામાં આવે છે. એના કારણે જે આપણે જોડે વધારે સારી સ્પીસીસના જાનવરો એક્સચેન્જ થઈને બીજી ઝૂમાંથી આપણને સારા પ્રાણીઓ મળી રહે છે. હું હિના પટેલ, હું અહીંયા સરથાણા પ્રાણી સંગ્રહાલય ખાતે ઝૂ ગાઈડ તરીકે ફરજ બજાવું છું. પ્રાણી સંગ્રહાલયનો જે મેઇન મોટો છે કે નાના બાળકોને જે એજ્યુકેશન પ્રત્યે વાળવાના છે એના માટે અમે અહીંયા વર્ષ દરમિયાન ખૂબ જ સારી એક્ટિવિટીઝ કરીએ છીએ, જેવી કે સ્કૂલમાં ગ્રુપમાં આવતા બાળકોને પ્રાણી સંગ્રહાલય શું છે, પ્રાણી સંગ્રહાલય કેવી રીતે કામ કરે છે, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીનો પ્રાણી સંગ્રહાલયમાં શું ફાળો છે, એવી વિવિધ માહિતી આપવામાં આવે છે. અમે આ જે પ્રાણીઓ છે તે અલગ અલગ જગ્યાથી કેવી રીતે લાવીએ છીએ, એને માટે શું શું કાળજીઓ લેવાની હોય છે, આ પ્રાણીઓની વર્ષ દરમિયાન શું શું કાળજીઓ લેવાની છે, જેમ કે ઋતુઓ વારે વારે ચેન્જ થાય તો એમાં બીમાર ના પડે એ માટે શું કાળજીઓ, એને લગતું પણ શિક્ષણ આપવામાં આવે છે. આ ઉપરાંત 2 થી 8મી ઓક્ટોબર દરમિયાન વાઇલ્ડ લાઈફ વીકનું ઉજવણી કરવામાં આવે છે, જેમાં વિવિધ સ્કૂલોને બાળકોને ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે અને એઓને વિવિધ કોમ્પિટિશન જેવી રીતે ડ્રોઈંગ કોમ્પિટિશન છે, સાયક્લોથોન છે, દોડ છે, રેલી છે, એની પણ ઘણી બધી એક્ટિવિટીઝ અમે કરીએ છીએ, જેથી કરીને આપણી જે આવનારી પેઢી છે એને પર્યાવરણ પ્રત્યે એક સહાનુભૂતિ થાય અને પર્યાવરણની જાળવણી કેવી રીતે કરવી એ વિશેનું વિવિધ એજ્યુકેશન મળી રહે. આ ઉપરાંત જે અહીં જે મુલાકાતીઓ આવે છે એના માટે અહીંયા બેટરી ઓપરેટેડ બસની સુવિધા બી રાખવામાં આવી છે અને દિવ્યાંગ જે આવે છે તેના માટે વ્હીલચેર અને એવી સુવિધા, જેથી જે દિવ્યાંગ મુલાકાતીઓ આવે છે એમને અગવડ ના પડે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.